લોકો આજે આપણે જોવાના છીએ કે આપણા શિયાળાના વરસાદમાં આપણા ખેતીમાં શું બગાડ થયો છે. ચાલો જોઈએ. ત્યાં આપણે આવી ગયા સોયાબીનના ખેતરમાં, જેમાં હાર્વેસ્ટરથી આપણે વઢાયું હતું, જેનું ભૂસું એકદમ કાળું પડી ગયું છે. તમે ગાય જોઈ શકો છો. આ જો ભૂસું એકદમ કાળું પડી ગયું, ઢગલા એકદમ કાળા પડી ગયા છે. આનું શું કર? આપણે બીજા ખેતરમાં જઈએ છીએ, ત્યાં આપણા જેવા ઘણા ખેડૂતોનું નુકસાન થયેલું છે. હું બતાવીશ. એટલામાં તમે જોઈ શકો છો કે અમારા બાજુનો કૂવો અને કૂવાની અંદર મસ્ત એવા માળા કરેલા છે પક્ષીએ. તમે જોઈ શકો છો. પાણી પણ ઘણું ઉપર છે અને બાજુમાં મસ્ત એવું વીરબાવજીનું ટેમ્પલ આવેલું છે. ખેતરમાં જતા નાનકડી એવી નદી આવી છે, તે તમે જોઈ શકો છો. હજી પણ પાણી ભરાયેલું છે ચોમાસાનું. આપણા બીજા ખેતર તરફ જતો રસ્તો, અને રસ્તાની બાજુમાં જ કપાસ વાવેલું છે. તમે જોઈ શકો છો કેટલું ઉગડી ગયો છે. આપણું બીજું ખેતર, અને એમાં આપણે મગફળીનો પાક વાવેલો હતો. આ જો મગફળીના પથારા એકદમ કાળા પડી ગયા છે. તમે જોઈ શકો છો. ઠીક સુધી કાળા પડી ગયા છે આખા ખેતરમાં વરસાદના કારણે. અને એક મગફળી આપણે ફોડીને જોઈશું કે અંદરથી કેવી છે. ભગવાનનો લાખ લાખ શુકર છે કે અંદરથી મગફળી કમ્પ્લીટ છે. આપણે ખેતરમાંથી ઘરે તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આપણા બાજુના ખેતરમાં ફોતરું એકદમ કાળું પડી ગયું છે. હું તમને નજીક જઈને બતાવું. આ જોઈ શકો છો મગફળીનું ફોતરું તમે કેટલું કાળું પડી ગયું છે. જોઈ લો યાર, એકદમ કેવું થઈ ગયું છે. આપણા ભાઈબંધનો કૂવો, તેને તમે અંદરથી જોઈ શકો છો. અહીંયા આપણે સીતાફળ ખાવા આવ્યા છીએ. સીતાફળ તરફ જતો રસ્તો. ભાઈ શું કરવાનું, આપણી સાથે પ્રેન્ક થઈ ગયો. અહીંયા તો સીતાફળ ઉપર સીતાફળ આવેલા જ નથી. હવે આપણે ઘરે તરફ જઈ રહી છીએ. આટલે આ વ્લોગનું એન્ડિંગ આવીએ છીએ. અને હસતા રહેજો, ખુશ રહેજો, અને બાય બાય.